શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. રેખા રાદડિયા અમરેલીથી. અને અમે જો અત્યારે આવ્યા છીએ મોટા લીલિયા. અને તમે જોઈ રહ્યા છો, જો આ મારા મમ્મી પપ્પા છીએ એ આવી ગયા મને મદદ કરાવવા, અને અમે કરીએ છીએ ઘઉં સાફ. ને અમારા ભાણિયાભાઈ પણ આવ્યા છે, તો એના નાના લઈ ગયા છે. બા કે છે બધા તમે કંઈક વાત કરો દાદા, કે ખાઈમ રેખા કે પછી જ બોલવાનું. એટલે દાદા કંઈક વાત કરતા હતા પૂળા વાળવાની, તો કીધું હાલો આપણે તમને પણ બતાવી સંભળાવી દઈએ કે શું કહે છે. એની વાત કરતા દાદા આપણે આગળ. પહેલાનો સમય એવો હતો કે માણસને બીજી કોઈ લુગડા ન થતા, અને ઢોર ઘરે ઘરે 10 ભેગું હોય, ઢાંઢા હોય, ગોઠિયાલા ગોઠલા પાળતા હતા. ને કોઈ બળદ અને ઢાંઢાનું ગઢ પણ પાળતા. ઢાંઢો પછી હાલે એવો ન હોય ને એને નાથને મોડો કાઢી નાખે. કારણ કે હવે છે ને આને આપણે માવતર સમાજ આને બિચારાને હાસવી. અત્યારે તો માણસ જે કાપવા એ પ્રમાણમાં ભગવાન વરસાદના એ પ્રમાણમાં જે છે. ઢાંઢા એના કાન તોડી અને આપણને કમાણી જે બિચારા. અને એમાં ભાભો એક રેસનો ઝાડો હતો સમજે. હવે એણે કર્યા દાળિયા કે આપણે બાજરાનું દાંડર પાડી નાખી. દેશી બાજરા વાવતા એટલે દાંડર પાડીને પછી એના લણતા. ઊભા તો હાથે ન આમે એવડું તો એનું ગાડું પાઠાળું હોય. પછી એ બાજરો પૂળા વાળતા હતા. બાજરો લણાઈ ગયા કહીએ પૂળા વાળતા હતા. જે રોડ ટચની જમીન એમાં નીકળ્યો હાંડજો કે પૂળા વાળતા હતા. તેમાં કે એક બાઈ કે છોકરાની બહુ કે એ બાયું જોવો તો કે હું એ હાંડજો કેવડો મોટો જોવો, એ ઘોઘરા બાંધ્યા છે, માથા 3 જણા બેઠા છે, જો કેવા થાય જોવો તો હાંડજો નીકળ્યો કે. ઓલા બધા કરી હાથ ધરી ઊભા રહ્યા. ક્યાં કે બાબાએ પૂળો વાળી દીધો. એ કે આ વહુને અહીંયા કહીએ આપણે રખાય નહીં. કે આ ઘરમાં બધું આપણું સાફ કરી નાખીએ. આ એટલા દાળિયા આ પૂળા વાળી લીધા. પૂળા વાળી લીધા. અને પૂળા એક જણો વાળે, બપોરે ન વાળે, એટલું એક જણાની પામા બાઈ આપણને નુકસાનીમાં મૂકી દીધે. હાલો છોકરાને કે દાળિયાને કે તમારે બપોર લઈને દાળી પૂરી અમારે આવું ઘરે કે તો કેમ મહેમાન આવ્યા કે એમ તો ન કે હોનો આ રીતે કર્યું સડી ગઈ દાદાને હરખાઈને ઘરે આવીને તો કે ઓ બાપા તમારે છૂટકેસ હોય ને, છૂટકે તો નહોતી પણ એવા પહેલાં ગોળ ડબ્બા હતા. ગોળિયા ડબ્બા વચ્ચે હોય કડો, એનો ડબ્બો ભરી લુગડા ચાલો. તો દાદા પણ મારો વાઘ કોનો એ બધું પછી કે હું તમારા બાપુજી અહીંયા ઘરે જાય ને તે બધું કે હાલો બાપા ઉપડ્યા ત્યાં દાદા મૂકવા જાય ને સસરા એના ઘરવાળો નો જાય. સસરા મૂકવા જાય ને છોકરું આવ્યું હતું એના ઘરવાળા નો જાય. કે પેલા વડીલોનું જ હાલતું ને. વડીલું કે એમ થાય. અને સંબંધ જોવા જવું હોય ને તો મૂર્ચેટ ન જોવાતું. એ લગ્ન થાય કે દાઈનું માગું ભરાતી કે આપણું કરવાનું નથી. ક્યાં ભેગા થયા કે ઓળખે નહીં હતા બીજા કે આ અહીંયા મારો સંબંધ કર્યો છે. હવે એ છોકરું બાબો ને વહુ ગાડીને બેસીને ઉપડ્યા કે દાદાને કે ગાડી ઊભી રાખે કે આતાને કે આતા કહેતા. હવે એ મમ્મી ને પપ્પા ને એવું બધું હવે ફેશન નીકળી ગઈ. પેલા કાકા કહેતા ને આતા કહેતા. દાદા કહેતા. પણ પપ્પા મમ્મી ને એ નહોતું. મમ્મી તો કહેતા કોને મામાને વહુ હોય એને કેમ આની, આ તો કે મમ્મી. હવે એ ગાડી કે ઊભી રાખો કે દાદાને ગાડી રાખી ઊભી. શું છે હવે બાકી શું રહી ગયું? ભાભો કે ભાભો રીહનો ડાળો હતો કે હજી વહુને શું ઘરમાં જ કાંઈ લઈ જવું છે કે કાંઈ નથી એમ કે દાદાને પોજળો ડાલી બારો મોટો ભેંસનો પીડ્યો હુંડા એકનો ને કે નાખી જવું પડે કે એથી ઉતરીએ ને ગાડી બે પોજળો નાખી દીધો. નહીં વહુમાં થોડાક તો કોણ છે હાવ બંધો નથી કે. પછી દાદાને એમ છું કે નહીં વહુમાં થોડાક સંસ્કાર તો છે કે ઘર ઉપર લાગણી તો છે. ઘરનું ઉત્થાપન કરે એવા નથી કે એનામાં ગુણ તો છે. એટલે ગાડી ઊભી રાખીને પોદળો તગારું ભરાઈને અને ઉકળા માથે નાખી દીધો. તો કે
હો બાપા તો હા છોકરાને કે તારી મન કે પૈસા ઉઠી ગાડીમાંથી સામાન બધો ઉતરી ગયા એનો ડબ્બો હતો કપડાનો ને એ બધો અને ઉતરી ગયા તો કે હવે બાપાને જવાનું થતું તો મને મૂકવાનું કારણ શું હતું દાદા મારો કાંઈ વાઘ ગુનો કે આ રીતે તમે મને આમ કર્યું એ કે બાપા તમારામાં ગુણ એ હતા મેં પૂરો વાળી લીધો હોદાડિયા હતા એ બધાને તમે કહ્યું હાંઠિયો નીકળ્યો બધા કીડી હાથ ધઈને ઊભા રહે ક્યાં જાય ત્યાં પૂળો મેં વાળી લીધો પૂળા ખોટી થાય કે ન થાય એક જણો બધું હાથ બપોર લગી વાળાથી પૂળા વળાય જાય તો એક દાડિયાની કિંમતનું તમે નુકસાન કર્યું એટલે આ વાંધો હતો પણ આ તમારા પોદળાના ગુણ જોયા ને એટલે બાપા હવે રૂપતા હું પણ હવે આવી ભૂલ ન કરતા રહે સમજી એટલે આવો સમય હતો અને માણસોને અમુક ટક સાંડી જતા બાજરા લણતા ને તે લણાઈને પછી એને ડુંડાની ખળઈ કરે એને ખળઈ કહેવાય બધા ડુંડા હેઠળ કડક પાથરી દે અને ઉપર ડુંડા નાખે અને પછી એને ઊન થઈને ઢાંકી દે વરસાદ માગ્યા 2 વરસતા એટલે ખળઈ ઢાંકી દે એ ખળઈ પછી ગાડે હું એ ખાટલા બાંધે 2 એક આડો ખાટલો હોય એ આખી ડુંડાને આમ ભરી દે પાળો ચડાવી અને પછી એનું ખળું કરે એ ઢાંઢા પેલા પાણી ઓરવી દે અને પછી ઢાંઢા 3-4 જણાનું ઢાંઢાનું હાલરું જોડે એ ફરતા એમને ઢાંઢા હાલી ટોરે ટીપડે જેવું કહી દે સમજી અને પછી લાવે સાણેથી લીપીને પછી પૂળા હોય ને એને ફરતું મીંડો બાંધે ગોળ એટલે હું દાણા ઉડે નહીં ને પછી ગાડા જોડીને એમાં ડુંડામાં હાકે એટલે બાજરામાંથી ઢોહાણ બાજરો બધું નોખું પડી જાય સમજી અને પછી એ પગર કે એને પગર પાકી જાય ને કે હવે આ બધું મહળાઈ ગયું છે એટલે પછી 3-4 જણા ગામના ને બરકે કે હાલો ને ભાઈ પગર ભેગો કરવો છે એ ખપાળ્યું લઈને બિચારા આવે ઊંધી ખપાળ્યું ભેગું કરી અને કરે મોટો ઢગલો કરીને પછી એને વાવ લે એ વાવલીને એમાંથી બાજરો કાઢતા એવી મહેનત હતી અને હવે તો હું પાવ આપને જે ફટકીને ખડી અને શરીર માણસોને કમારેલા હતા એટલે તેથી કોઈને હાર્ટ એટેક નો આવતો કાંઈ મણા નરવા હતા અને ઘી ચોખા દેશી બાજરા અને ઘી ચાવતા હોય ને તો ચીજે ખોડે વાસ આવી રોટલા સડતા હોય ને તો વાસ આવે સુગંધ કહેવાય અડદની દાળ દેશી બાજરાનો રોટલો અને એ ખાતા હોય તો 2.5-3 રોટલા ખાતા હવે કઈ સ્વાદ ન થાવતો કા બાપુ કાંઈ સ્વાદ જ નહીં ખાવું હોય તેમ કે નહીં ખાવું અત્યારે તો ગરબડું એમ પેલા શું વાર છે મૂક્યો કેટલીક વાર છે તો શું તો સાપણે મેકો ઉના પાણી મેકો કે અત્યારે સામાન માણાના આટલું ઉધર્યું છે ને અવિન્યું કામ કર્યું બંધ થઈ ગયું એટલે માણસને ભૂખ જ ન લાગે શા માથે જેવું નહીં તે શા નહીં ચા નો પીતા પેલા નહીં હથોડો નહીં અને અમે ભણતા ને નિહાળેથી 2 વાગે રિસેસ પડે ઘરે આવી ને એ પાટી કાઢી વાડીએ જઈને સરડાને ગોચીને માંડવી લીલી કરી ઓળા પાડે ઓળા ખાય પાછી નિહાળી ખુલે ત્યાં પાછા નિહાળે હાજર થઈ જતા અને 2-3 ખોબા માંડવી ખાતા ઓળા મોટી માંડવી હવે ખાય ક્યાં કોઈ હવે એમ કે ખાને શું વર્તે પણ બળનું કામ નથી કરવાનું ને એટલે ભૂખ ન લાગે ને બળનું કામ કરવાનું પણ ખોરાક દેશી હતો ને સર ખાવાનું ખોરાક સારો સમજી પણ પેલા કામે એટલું કરી શકતા ને કામ એટલે બાયું નવેલ્યું ન થાય બાયું હવારમાં વહેલી ઊભી થાય કેટલા વાગે 3 વાગે 3 વાગે નવેલ્યું થાય એટલે તરત નવરિયું નહીં 3 વાગે ઉઠે વાહેદા એટલે સાહેબના નેત્રા પકડે સાહેબ ફેરવાની નેત્રે ઊભા દવાઈ દઈએ હવે વલોણ આવ્યા સાપ પડે જીમમાં ન જવું પડતું કા જીમમાં ન જવું પડતું હવે પેલા સીમમાં જતા એટલે જીમમાં ન જવું પડતું ને હવે સીમમાં જવાનું બંધ કર્યું એટલે અમારે જીમમાં જવું પડે કસરત કરવા એટલે ઈ પછી ઈ સાય થઈ જાય ને કે ઠરવા જઈએ અને પછી લે શેષણ ને ડોળ અને ગોળી અને ગાગર એ કાખમાં ગાગર હોય એક હાથમાં ડોલ હોય ને માથે ડગ મોકલી જાય ગોળી હોય એ પાણીની તળસા લઈ પાણી ઘેરે નાખવાનું કુવે શીશી લાવવાનું એમાં જ નવડી થાય એટલે પછી વાહેદું ભેહુંનું એ વાહેદું કરે હાથ ધોઈને બધું સાય વેજેરી અને પછી સીલાવીને પછી જેટલા જણાનું ભાતવાના રોટલા કરે અને મમ્મી શું કામ એને હેરાન કરો છો એ દાડિયાની હાલવા જવાનું
અને માથે મચ્છરાવટી તો ચડાવેલી છે. હમ હમ કોઈનો હળંગ આટલો ન હોય માથામાં ચડાવ્યું તૂટી જાય. હમ હમ એટલે આવો સમય હતો માતા. હમ હમ અને ઘરે ઘરે માલ એટલા ભેહું વાણિયા ઘરે ભેહું હોતે. હે વાણિયા હોતે ને ભેહું રાખતા દાદા આપણા ગામના. હાલો હવે ભાણિયા ભાઈ આવી ગયા બાપુજી અને ભાઈ ગયા હવે ઘઉં સાફ નહીં કરવા દે હાલો ભાઈ